જય શ્રી કૃષ્ણ. જીવનની અંદર આપણું લક્ષ્ય શું હોવું જોઈએ તેના વિશે આપણે વાત કરતાં પહેલાં આપણે એ લક્ષ્ય કેવી રીતે બનાવવું એની રીત વિશે વાત કરીએ કે તમે મટીરિયલાઇસ્ટિક હશો જ જે સૌ કોઈ હોય છે, અને સાથે સાથે આપણું કોન્સન્ટ્રેશન આપણા પોતાના બોડી ઉપર પણ હોવું જોઈએ. તમે ગૂગલમાં પણ સર્ચ કરીને જોઈ શકશો કે સૌથી પહેલાં ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું. તો સૌથી પહેલું ઇન્વેસ્ટમેન્ટ હંમેશા આપણે આપણા શરીર ઉપર કરવું જોઈએ. જે તમારી પાસે મટીરિયલ નથી કંઈ વાંધો નહીં, તમે તમારા સમયનો ઉપયોગ તો કરી શકો છો ને. હવે આપણે વાત કરીએ ધર્મ અને ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થની, જે એકબીજા સાથે સંકળાયેલી છે. આપણા શાસ્ત્રોમાં, આપણા ગ્રંથોમાં એવું લખેલું છે. યોગ એક શબ્દ છે યોગ. યોગ એટલે શું? સૌપ્રથમ તો આપણે એકચ્યુઅલી એ વર્ડને સમજી નથી શકતા. આપણે ક્યાંકથી ને ક્યાંકથી ડેફિનેશન લઈ આવીએ છીએ અને આપણે એ માની લઈએ છીએ. ઘણા લોકો તો યોગને યોગાસનની જોડે જોડી દે છે અને એ વસ્તુ સમજી નથી શકતા. આજે હું તમને કહું, યોગ એટલે પોતાની જાતને ઓળખવી, કેટલે હદ સુધી અને કેવી રીતે, તે સર્વ કાંઈ યોગમાં આવે છે. અને તે રીતના જ વર્તવું, તમારો પોતાની ઉપરનો કંટ્રોલ, એ બધી જ વસ્તુ યોગમાં આવે છે. જેને આપણે કહીએ શિસ્ત, ડિસિપ્લિન, સંયમ કહીએ, તે સર્વ કાંઈ વસ્તુ યોગમાં આવે છે. હવે આપણે આપણા ઋષિમુનિઓએ, જેને આપણે સ્કોલર્સ કહીએ, જે અત્યારના જમાનામાં અત્યારે આપણે રિસર્ચ સ્કોલર્સ અને રિસર્ચ જર્નલ્સની વાતો કરીએ છીએ, તે જ રીતે આપણા શાસ્ત્રો છે. એમાં પતંજલિનું યોગશાસ્ત્ર છે, એની અંદર આપણને અષ્ટાંગ યોગના પ્રકારો બતાવ્યા છે. તો તેમાં સૌથી પહેલાં આવે છે યોગાસન. તો યોગાસન વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તમારું એક આસન સુનિશ્ચિત થવું જોઈએ. જે આપણને ઘણા બધા યોગાસનો બતાવ્યા છે, જે એક ફિઝિકલ સ્ટ્રેન્થ માટે છે, ફિઝિકલ ફિટનેસ માટે, આપણી ફિઝિકલ સ્ટ્રેન્થ, ફિઝિકલ હેલ્થ માટે છે. તો તે યોગાસનો એકવાર સુનિશ્ચિત થયા પછી તમે આગળ વધી શકો. પછી પ્રાણાયામનું સ્ટેજ આવે છે કે જેમાં તમારો પ્રાણ, મતલબ તમારા શ્વાસ ઉપરનો તમારો કંટ્રોલ એ કેટલો છે. અને ત્યાર પછી આવે છે ધ્યાન. તો ધ્યાન શું, કોનું ધ્યાન? એના માટે એ આપણે પછી વિશેષમાં ચર્ચા કરીશું. એકચ્યુઅલી આપણા શાસ્ત્રોમાં દ્વૈતવાદ ને અદ્વૈતવાદ વર્તી રહ્યા છે, તે સર્વ કંઈ આપણે વિચારીશું. બટ સૌપ્રથમ આપણે ધર્મને સાયન્સની જોડે રિલેટ કરવાનું છે. તો તે કેવી રીતે થઈ શકે? આપણો ધર્મ ઘણી બધી વસ્તુ શીખવાડી રહ્યો છે. ભલે આપણો હિન્દુ ધર્મ હોય કે બીજા કોઈનો પણ, ઘણા બધા ધર્મો છે. તે દરેક ધર્મ કંઈક ને કંઈક વસ્તુ શીખવાડી રહ્યો છે. ધર્મ એટલે શું? ધર્મ એટલે જીવન જીવવાની રીત, જીવન જીવવાની કળા, જે આપણને શીખવી જાય છે. હવે આપણે વાત કરીએ મેન્ટલ હેલ્થની. તો મેન્ટલ હેલ્થ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારો પોતાની એક આખી સિસ્ટમ છે. મેન્ટલ એબિલિટી તમારી કેળવવી પડે. તમારે એવી રીતે તમારું મેન્ટલ હેલ્થ જેટલું સ્ટ્રોંગ હશે એટલું તમારું બોડી પણ રિએક્ટ કરશે. તમે ઘણીવાર જોતા હશો કે માણસ મનથી મજબૂત હોય, આપણે વાત કરીએ છીએ કે મનથી મજબૂત હોય તો બધું થઈ શકે. ઓબ્વિયસ છે, જે કંઈ વસ્તુ છે તે અહીંયા જ છે. ચાલો, જય શ્રી કૃષ્ણ.